લોકશાહીના મૂલ્યો અને વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણો ખીલે તેવા ઉમદા હેતુથી સુરત મહાનગરપાલિકા સંચાલિત લતા મંગેશકર પ્રાથમિક શાળા ક્રમાંક 355 ખાતે 1 જુલાઈ 2026ના રોજ બાળ સાંસદની ચૂંટણીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને લોકશાહી પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ કરાવવામાં આવ્યો હતો। ચૂંટણી પ્રક્રિયાને વાસ્તવિક લોકશાહીનું સ્વરૂપ આપવા માટે શાળાના શિક્ષકો દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। ચૂંટણીમાં ઈવીએમ એપ્લિકેશન દ્વારા મતદાન કરાવવામાં આવ્યું હતું। ઉત્સાહી વિદ્યાર્થીઓએ શાળાના વિવિધ પદો જેમ કે વડાપ્રધાન, શિક્ષણ મંત્રી, સ્વચ્છતા મંત્રી, રમત-ગમત મંત્રી વગેરે માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ઉમેદવારોએ પોતાની સાથી વિદ્યાર્થીઓ સમક્ષ પોતાના વિઝન અને શાળાના વિકાસ માટેના આયોજનો રજૂ કર્યા હતા। શાળાના વિદ્યાર્થીઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે માટે અસલી ચૂંટણી જેવી જ મતદાન મથક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ કતારમાં ઊભા રહીને ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ચૂંટણીમાં શાળાના તમામ ધોરણોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શિક્ષણ મંત્રી અને અન્ય હોદ્દેદારોની પસંદગી દ્વારા શાળાના વહીવટી અને શૈક્ષણિક કાર્યોમાં વિદ્યાર્થીઓની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી હતી। શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને લોકશાહીમાં મતદાનનું મહત્વ સમજાવ્યું હતું। બાળ સાંસદની આ ચૂંટણી માત્ર એક રમત ન રહી જતા વિદ્યાર્થીઓ માટે જવાબદારી, શિસ્ત અને નેતૃત્વ શીખવાની એક ઉત્તમ પાઠશાળા બની રહી। વિજેતા ઉમેદવારો હવે આગામી વર્ષ દરમિયાન શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં સહયોગ આપીને શાળાના સર્વાંગી વિકાસમાં પોતાનું યોગદાન આપશે।